ખરે ઘેર આવે ને કેવો હપ છે, મારા આખો ધબધબાટી બોલાવે. માંડવિયા હાટો એ હપ છે, બાકી બીજો કઈ હવાર જ ને. લે પોરે પડ્યું ખાવા મિત્રો. અરે ના કઈ ન હોય. તો મિત્રો આપણી ટીલું છે ને એકાધાતીની મહેમાન છે, પછી વ્યૂ જવાનું છે. ટીલું તારે રામ રામ દઈ કી દઈ બધું મજામાં, એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો અને મારા એરિયા અને અમારી ભીહુ એરિયા નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો મિત્રો અટાણે વાગ્યા લગભગ 7. આજ છે ને હું વહેલો 5:30 ઉઠ્યો હતો. ઢોર વહેલા દોવાઈ ગયા, નીણી આપણું કામ થઈ ગયું મિત્રો. જો દોવાઈ ગયા, નીણી નખાઈ ગઈ અને વાલીમાને જે વારવાનું કામ ચાલુ છે, નણજીથી વાહિંદા નાખી દીધા. તો મિત્રો આપણે છે ને હીરાવા બેસવાનું છે. તો મિત્રો આપણે આમ ગાયની 2 દી ખાલી 3 દી લગભગ થયા પાણી લઈ જઈએ એની. ગાય આજ હાવ ફેલ થઈ ગઈ, કાલુની ને હાલે હકતી ને બેહે તો બેઠી જ રહી, ઊભી થાય તો ઊભી રહી. પગું હાવ ફેલ થઈ ગયા 2 દીમાં. તો વાહિલા પગું ફેલ થઈ ગયા, મોઈલા પગું ફેલ થઈ ગયા, હલે ને થકતી. પછી કાલે તો એને આ વેળે હું ધારથી લગો આવું જ નહોતું. ગાય પાણી તો કેટલું પીએ, 1 ડોલે પાણી પીએ. આ તો પગું સુધારવા હાટું થઈ ની અવેડે લઈ જાય. આ મહિલા પગની ખરીયું મિત્રો જુઓ, ઝીણકી વાસળીની ખરીયું ન હોય એવી થઈ ગયું. પણ હવે આપણે કઈ રોડ માથે હાલીએ એનું પગું આવે જાય તરિયા હાલે ન થઈ ગયા સંપલ વગર એવું થઈ ગયું સાડીને. એટલે હવે છે ને આપણે આજ તો નથી લઈ જાવી, હાવ ગલઢી ન થઈ ગઈ હોય એવા પગું થઈ ગયા. કે છૂટે ને પછી ભેરીથી છૂટે ને એટલે પગું આવે જ જાય, તરવાઈ જાય. એટલે હવે છે ને 2 દીક ને છોડવી, અરે પાછી છોડ્યું કે હે ને હાવ પગું આસ્તા હાવ ફેલ જ થઈ ગયા. ને તો હાલે હકતી ને ચાલે હકતી. કાલે મેં પછી ને હવે એની બહુ પાણી ન પીધું કે પગુની પીડા આવે, બહુ પીડા. તો મિત્રો આસ્તા હે ને જો વાદરા ગજબ ના થઈ ગયા. તો આપણે હે ને દાંડરની વિધિ આજ કી કરવી પડી. જો આ ટોબરા નીકળ્યા, આ ટોબરા નીકળ્યા, બાકી નહીં એવા ટોબરા નીકળ્યા. જો ફરતા એવા ટોબરા છે. તો આ છે ને આપણે આ દાંડર ઉતારે અને વા ગંજી કરે જ નાખીએ. ડેલા ખુલ્લા મૂકી જાય ને વાસડા કરે જાય. પછી તો મિત્રો જો નાથો આપો હે ને રીંગણીમાં ઈરની કા દવા સાટે કોરા છે. હરદા ભાઈ આમાં કામ ભીંડા વાવ્યા ગવાર સાટા આવે હે મણી ભીંડા શું લાગે? હું તક ભીંડા વાવ્યા. તો મિત્રો કોક સાટો તો આવવા માંડ્યો. તો 1 કલાક એક રહેશે ને એટલે કંઈ મેર નહીં થાય, પણ ખોટું ફરવણું આવે તો આપણું દાંડર ભીજાઈ જાય. ધણીઓ ડેરીથી આવે ને એ પછી છે ને આપણે ખડકે જ દેવું. કારણ છે ને હું પેલા ખડ વાટલા ગયો પછી છે ને ખડકે જ દેવું. બાપા ઉગે ગયો. તો મિત્રો આપણે જો એકાદી ભારી ખડની વાટી, આ ખડમાં કંઈ છે નહીં. અને મિત્રો જો આપણે છે ને આ જવારી છે ને જે વાવી હતી ને એ જવારીમાં આપણે પેલું વાવે ને પાણી કાઢવાનું હોય ને પાછું છે ને સાટ કાઢવાની હોય. અને બીજું પાણી હોય ને એને સાટ કહીએ કે આ છે ને જો અટાણે ચાલુ છે ને એ સાટ ચાલુ છે. કે જો એ આ જવારી આપણી કમ્પ્લેટ ઉગે ગઈ, તમને દેખાતી છે. જો તો આમાં છે ને મારે સાટ હાલે ને મિત્રો અટાણે 9માં 5-7 મિનિટની વાર છે. તો મારે છે ને પાણી કરવા જવાનું છે. પહેલાં છે ને આપણે ભીગું પીવડાવતા છે ને પાછા બકરાવાળા ફેરા થઈ જાય ને ભીગું પાછું પીતીએ ને બીજા કાલે હું તમને બ્લોગમાં કહેતો હતો. એટલે આપણે છે ને હાલો ફટાફટ છે ને પહેલાં ભીગું પીવડાવીએ પછી આપણે બીજું નવાસનું કામ કરીએ. તો આ છે ને જો એટલો ક્યારો આ પી ગયો આગળ છે ને ભરાઈ જાય કાયો કા. તો આ ગદપમાં છે ને યુરિયા નાખી દઈએ ને પાછી વાટ આવે છે. ઓલી કોરા 3 ક્યારા વાટ આવે ગયો, 3 ક્યારા વઢાય નહીં કે આમટા ઢોર છે. તો તમે વાટમાં બાંધો તો પૂરી થઈ જાય ગાયો ઘા. હમણાં થોડીક સારાની અસીત છે તો થોડાક દી હોય પછી મેં થઈ જાય એટલે પાછું રેડી થઈ જાય. હમણાં ગરમી પડે ને એટલે
કે ભનાભાઈ તમે ગદપ વાળું છે એમાં કે નેપિયર વાવ દો. જો આખી ગદપ છે એટલા આખામાં જો નેપિયર વાવ દઈએ ને તો તમારે વરાહ આખું ડૂકે જ ન. પણ મિત્રો ગદપ જેવો સારો પાછો નેપિયરનો ન થાય. એટલે ગદપ આપણી સ્પેશિયલ ખવડાવવા હાટું વાવવી જોઈએ. મને ગદપ વગર મજા ન આવે. શિયાળામાં 4 મહિના તક એવી ગદપ હાલે તમે ઢીગલા કરો ને. અને ગદપનો સારો જેવો પૌષ્ટિક નહીં હોય કે વિટામિન વાળો એવો એકી સારો નહીં. ઢોરને માટે સ્પેશિયલ ઢોરનો સ્પેશિયલ સારો હોય ને તો મકાઈ ગદપ અને ઝાર. આ ભીંજવો ના ખડવું ને તો પછીની વાત. પણ હે ચાલો મિત્રો પાણી પીને પછી ભીનું છોડીએ. ઢોરા તરીખા છે. ફેલ થઈ ગયા 2 દીમાં હતા. હાલવામાં પૂરું થયું. હાવ થાબલા ભરવા માંડી. ઘરે છૂટી ને પગું હાવ આરા થઈ ગયા. મોઈલા પગું તો હાવે વિડીયો ખરીએ થઈ ગયું. આ છે આ લોહી પીએ વહેલા પગું. બેગ દીક નથી છોડવી. બેગ દીક નથી છોડવી પાછી. તો મિત્રો આપણી જે પહેલેથી ભીનું છોડ્યું અને તેનો જે વ્લોગ બનાવ્યો ને એ વ્લોગ ઘણા ભાઈઓને જોવાની મજા આવી. ઘણા ભાઈઓને કોમેડી આવી કે બનાભાઈ કે ભીનું તમે છોડ્યું હવે એ વ્લોગ જોવાની ખૂબ જ મજા આવી. તો મિત્રો થેન્ક યુ. અને આપણે હેના એ કે બનાભાઈ તમે હેના એ કે અઠવાડિયામાં 1 થી 2 વાર ભીનું પાણી અવેડે લઈ જાવ. તો મિત્રો કેવું છે તમે ઘેર આજ આ 4-5 દિવસથી એમ પીવરાવા જઈએ. વરે પછી 2-4 દી ઘેર પીવરાવી. વરે પછી 2 દી લઈ જઈએ તો એ ભેરું ન થાય. તો પછી બાજે જ મરી જાય ભીનું. ને એ કરાય પણ કા ઘેર ને ઘેર પીવરાવે ને કા અવેડે જવું હોય તો અવેડે પીવરાવે. આ તો અમારે થોડાક દી પાણીની તાણ છે એટલી જાવું ને ન કરતા બાકી અમારે કંઈ જવાની જરૂર નથી. હમણાં કંઈક હવે ઉપરથી પાણી આવતું નથી કનેક્શનનું. નકર અમારે 3 કનેક્શન છે એટલે ભીહોનું પીવરાવા ઘટે નહીં. પણ આમ ઉપરથી હમણાં પાણી નથી આવતું એટલે આપણે અવેડે જવું પડે. બાકી ઘેર પાણી ઘટતું નહીં ખોટું ના જવું. એક ભાઈ મને કંઈક મને ભાઈ ગામને રસ્તેથી જાર ભીહું પાછું મળે એટલે ભીહું કે રૂમ ઝૂમ કચ્યું આવે એટલે મિત્રો ભીહુંને કટ પડે કંઈ ઘટે નહીં એવી. કે હમણાં છે ને જોવાની મજા આવે અને ભીહુંની પણ મજા આવે. એ વાતથી તમારી મિત્રો હાથ કેટલાક દી છોડીએ. મેં થઈ જાય પછી નહીં છોડીએ નકર પછી તમારે છોડીએ પાછું. મેં નહીં થાય ત્યાં સુધી. આજ તારો વારો છે આવવાનો હવે મુન્નીનો. એક એની માની મિત્રો આજ આપણે બાંધી દેવાની છે. એની માના પગું ખાવ આવે ગયા ને કે હાલે ન થતી હાવ છાબલા ભરે. ખરીયું તો તૂટી ગયું પણ તોય બહુ હાલે ન થતી ને આજે આપણે લઈ જવાની નથી થતી. હે દાંડર મિત્રો આપણે મુનિની છોડે નાથી પકડે ને થાક્યો હાથમાં ન રહી. પછી જો મૂકી દીધી મોકરી. જો મોર જાય ભીહું ફેરી મને ફારું મારો હાથ દુખવા માંડ્યો. તાણે નસોડો એક ફેર તો ભમર કડીમાં લઈ ગયો. વાંદરું બેઠો જો જાય મોર. મિત્રો ભીહુંને વ્લોગ બનાવવાની જબર મજા આવે. ભીહું પહેરા જઈએ ને વ્લોગ ઉતરે કંઈ ઘટે નહીં. જો મિત્રો એવું થઈ ગઈ હાથમાં પકડી હતી ત્યાં સુધી આવું બહાર કરતી હતી ભાગતી હતી. તો મિત્રો મુન્નીનો છે ને આજ પહેલો દી છે ભીહું ફેરો. જોઈએ આજ કામ કરે પાણી પીએ. પાણી તો નહીં પીએ
વેરી આવી ખાલી પાણી નહીં પીએ, પાણી ઘેરથી નહીં પીએ, ગાયને તરીકે ન રાખે. રાજીફોઈ Hop. Halo. Halo. Rupiah. Mau aja. Mau aja. તું આવો છો મારી ભીહો તારે વાહે આવે ભાઈ. બાપ. ઓ. Ramai ki wahe net na. Hey, oh, 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 oh. તમારા ગાલડાને વારો મારા રે માનો જીરે. તો મિત્રો અટાણે વાગ્યા બપોરના 2 અને આપણી હેને ભીહું તમારે 3 કલાક એટલે 45 મિનિટ ભીહું તમારી અટાણે એ હેને 3 વાગ્યા સુધી ભીહું બેઠી હતી. અટાણે બેઠી હતી જર્સી ગાય ઊભી હતી, બાકી બધા ઢોર મિત્રો બેઠા હતા. તો મિત્રો આપણી હેને આ લાકડીમાં રબડ સડાવવાના છે. એક આ સડાવવું અને એક આ સડાવવું. કે હે નાના રબડ સડાવવાથી છે ને આ સોયું ન નીકળે. જો આ છે ને આ નકા નીકળ્યા જ કરે. જો મારી ગયા હાલતા હતા ને એટલે આપણે છે ને હું તમને રબડ કી સડાવવા નહીં દેખાડા. હું વિડીયામાં જોવે ને શીખીએ ને રબડ સડાવવા. જો પહેલાં છે ને ગરમ પાણી કરવાનું, એમાં છે ને રબડ નાખી દેવાનું. પછી ફૂલ ગરમ થાય ને એકદમ, પછી છે ને સડાવવા બાંધવાનું. એમ હું પહેલી ફેરે ટ્રાય કરાવું. હું આજથી 7-8 વર્ષ પહેલાં જે રબડ હું સડાવતો ને એ છે ને ગેસમાંથી ગરમ કરે ને પછી સડાવતો. એ છે ને ગેસમાંથી ગરમ કરીએ ને પછી એટલે સડાવવા બાંધીએ ને કારા થઈ જાય. એટલે છે ને આ ફેરે હું અહીં આવી રીતથી કરા. મેં 1-2 ફેરે વિડીયામાં જોયું. ચાલો મિત્રો આપણે છે ને 2 હાંડીઓ લઈ લઈએ, કેવી રીતે સડાવીએ ટ્રાય કરીએ. તો પહેલી ફેરે મિત્રો કમ્પ્લીટ જો નાખેલી હતી ને આ બધી નો સડે. ગરમ કરીને સડાય તો સડે. હાલો ચા પીવા. આપણી હે ને અટાણે વાગ્યા 4 અને હું હે ને 2 વાગે પીવું તમારે લાકડીમાં રબડ સડાવે સૂતો હતો. એટલે હે ને 4 વાગ્યા 4 માં કંઈક વાર છે ને ખાતક મને ઉઠાડે બનાવ ઉઈ થઈ ગયો. તો મિત્રો એક ભાઈની મને કોમેન્ટ છે આવી કે ભણાભાઈ કે એટલું ભીહું રાખો ને કે પાણી નાખે ને કાંઈ શા કરો તો નકીરા દૂધમાં મને કે શા કરાય. પેલા હું શા પીલા ટકમાં 60 પણ હમણાં છે ને ભાઈ રાબડા જેવો શા નો ભાવે. મને તો ઓછો જ ભાવે. મને ભાવે જઈએ પણ હાવ નકીનું દૂધ ન જોઈએ. એમાં અડધા પાણી એથી આસો ભાવે. મને એથી જરાક વધારે જાડો ભાવે. એટલે પાણી નાખ્યા વગર તો શા હે ને સારો ન થાય. અડધા પૂછ્યા હોત વાલીમાં ખતમ ને પાણી નાખ્યા વગર હે ને શા મિત્રો સારો ન થાય. નીકળ્યા દૂધમાં હે ને
નો ભૂકી ગયો હેચી દેખાય કે નો ખાંડ હેચી દે એટલે હે ને સામે પાણી જ નાખવું જોઈએ. બે રકમ પી લીધી મિત્રો. આવો છે આવો કંઈ પાણી જેવું ને એવું ન કહેતા પાણી જેવું. તો મિત્રો આપણી ટીલું છે ને એકાધાદીની મહેમાન છે, પછી વ્યૂ જવાનું છે. ટીલું તારે જવાનું છે હે તું એની નાચ એની મોલકની માઇક દીજે હો. હા 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 એ કંઈ શું કરવા છે ત્યાં આવે. તો મિત્રો આપણે છે ને આ ગંજી કરી બે ઓઘા હતા ને એ પેલા ખડકે દીધા. કહું તાલે આ બે તો રણીએ જ રાશી કરતી દે, ઓલા તો બે કાપવા જ પડે. અને વાંચી હે ને મિત્રો પતરામાંથી ત્યાં ઢેગલો કરી દઈએ ને પછી હે ને આ દેતા જાય પાછું હે ને રણીયો ઘના કાકાને માંડવી વવરાવવા. ઘનો કાકો આજ માંડવી આવે, અમારી માંડવી આવતા હોય ને તો ઘનો કાકો હોય તો પાછું રણજીત ના ગો હવે ને હું જેટલું મારાથી નખાય એટલું માં નાખા નારિયેળ ફળમાં, બાકી પાછું એ આવી છે તારે પૂરો એ મને દેતો જાય હું પાછો ખડકી છે. હાલો મિત્રો આપણે છે ને જરાક આટો ભાજી કામ કરતી હોય મેયું પાતાળની પદમની મિત્રો મારો પાડો હે પાડો. મેયું આપણું મિત્રો બેઠી હોય. કાં કઈ પોપટભાઈ સારું કોણ ભાઈ હજી હા તો જબર છું. કાં પોપટ રૂપિયા ભારી પેકવા ભીના હા કે કા હા હા એ વાત સાચી છે. કોઈ દી આવ્યો કોઈ દી ને તઈ વાજે આવ્યો કેબલ લેવા. ઈ આના કોણ તારે વળી મારી ઓળી થઈને ઓળી કેણી વળી રામા કાકા રામા કોણા ને મોટો જ જહે એ રહ્યો તો એ બાપ ઓલો લેતા તો ઈ આખો ઈ આખો જલે નો જઈએ ઈ આખો જોઈએ તોય નહીં પૂગે તો તોય નહીં પૂગે. હા અમે પાછી રહ્યો તો આ લે જાવો પડશે. આ બધો ને જાય તો થાય. એટલે શું મારી ઓળી થઈને આ તારી વળી થી કેટલો ફેર છે. આ બધો ને જાય તો નહીં પૂગે લગતો. ના કઈ સડેગા ના કામ સડેગા. તમારી મોટરસાયકલ પાડીએ સાઈડમાં મુકાય, મોટરસાયકલ ના મુકાય. કા મોટરસાયકલ પાડે તો આગળ ભાંગ નાખે ખોબરો. અરે ના કઈ ન હોય એ તો સારું. આ મિત્રો એલા મોટરસાયકલ વાળા મોટરસાયકલ મૂકે ને વંડી માં સડે ગયા વંડી માંથી સડે ગાય નું પહેરી તમે ભીહું પડ્યા હોય કે તમે કે ભીહોનું સીન જોવાની કામણી થયું કે આ મારી એ કામ મોટરસાયકલ મૂકે ને વંડી માં સડે ગયા. બાલુની ભીહું બેઠ્યો મિત્રો પાણ નવરાવે નાખ્યું. લે પોરે પડ્યું ખાવા મિત્રો. ભૂકો પડ્યો ને ગાયું નો બે ખાણી પડ્યું બે ખારિયામાં પડ્યું. લે ખાઈ જાવ તમે ખાણ ખાઈ જાવ. જોઈએ ઘેર આવે ને હેઠે આવે ને હીરામણ કરે. ખરે ઘેર આવે ને કેવો હપ છે મારા આખો ધબધબાટી બોલાવે. માંડવિયા હાટો એ હપ છે, બાકી બીજો કઈ હવાર જ ને. કાં સાટો દે ગાયું નથી બાંધવ્યું.
તો મિત્રો ફાઇનલ આપણી એને દાંડરને ગંજી ખડકે નાખી અને એ આપણી સાટાસૂટી થાય એ તો ખવડાવવા થાય તો ઢાંકવા થાય ખારી ઢાંકવું પડશે અને દાંડર એવું લાખીએ ઢાંકવું પડશે કંઈ જાજું તો નહોતું હું તો થોડુંક બધું એટલું થયું ફેરથી ગંજી કરી નાખી ઊંદીડા કે કંઈ હોય ને તો મીંદડા હેઠા જઈને ખાય હગે મારે હગે એ તો કાલે બાલે કરીશું ચાલો મિત્રો હવે આપણે દોવા બે જઈએ કે હે ને વાસા થઈ ગયા